વડોદરામાં આગામી દિવસોમાં તહેવારની મોસમ જામી છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા શહેરમાં કડક બજાર ખાતે આવેલ સત્યનારાયણ ફરસાણની મીઠાઈઓમાં દુર્ગંધ મારે છે તેવા આક્ષેપ સાથે ફરિયાદીએ દુકાનદાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ફરસાણની દુકાનમાં આવેલા ફરિયાદીએ તેમની પાસેથી લાડુ લીધેલા હતા. તે લાડુ લઈને ઘરે જઈને ખોલતા તેમાંથી ફૂગ નજરે ચડતા તરત જ ફરિયાદી દુકાન આવી દુકાનદારને જણાવેલ કે આપે ફૂગવાળા લાડુ આપ્યા છે, જેનાથી આરોગ્ય નુકસાન થાય તેમ છે. ત્યારે મીડિયા તપાસ કરતા એની દુકાનમાં પડેલા લાડુ ફૂગ ચડેલી હાલતમાં મળ્યા હતા. જેથી ગ્રાહકની માગણી તરીકે આરોગ્ય વિભાગે આ ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધરવું જોઈએ. નવી વસ્તુનું વેચાણ કરી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે, તેથી તે દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. સર્વેના જતાવવા માટે મીઠાઈ લઈને આવ્યો તો મીઠાઈ અહીંયા સત્યનારાયણ દુકાનેથી લીધી. મીઠાઈ અતિશય દુર્ગંધ મારે છે. ઘરે જે લોકોએ ખાધી છે એ લોકોને અત્યારે શું હાલત થઈ હશે એ લોકોને અત્યારે ઘરે જઈએ ત્યારે ખબર પડે. અહીંયા આવતા જોયું તો અહીંયા દરેક વસ્તુ પર ફૂગ લાગેલી છે અને દરેક વસ્તુ બેદરકારીપૂર્વક બનાવી રહ્યા છે અને વાળ ને બધું ચોટેલું છે અને દુકાનદાર કોઈ ધ્યાન આપતું નથી. દુકાનદારને ફક્ત પૈસા કમાવા છે.